અમરેલી જિલ્લા પોલીસ તરફથી જે અલગ અલગ ગુનાના કામે કોર્ટ તપાસના કામે જે આરોપીએ નાસ્તા ફરતા છે તે આરોપી પકડવા માટે ખાસ ઝુંબેશના રૂપે કામ કરવામાં આવે છે. આપ સૌ જાણો છો, ભૂતકાળમાં પણ જિલ્લામાં જે 25-30 વર્ષથી 20 વર્ષના ઉપરના અને 10 વર્ષના ઉપરના કેટલાક આરોપીને જિલ્લા પોલીસે પકડી પાડેલ છે. એમાં જ એક આજરોજ એક છેલ્લા 28 વર્ષથી 1998માં એક ચીટિંગનો ગુનો દાખલ થયેલ છે. એના જે મુખ્ય આરોપી હતા આરોપી કિશોરભાઈ દેવજીભાઈ મહેતા, મૂળ રહે મોરબી, જે તે વખતે એ પોતે સાવરકુંડલા બેંકમાં બેંક મેનેજર તરીકે કામ કરતા હતા અને ત્યારબાદ બેંકમાંથી 90માં નીકળ્યા પછી 98માં એ વ્યક્તિએ બેંકમાંથી જે ભોગ બનનાર ફરિયાદી અશ્વિનકુમાર દવે છે એમનું નામનું ચેક લઈને 98માં એક બેંકમાં એને ચેક ઉપરથી પૈસા ઉપાડેલા હતા અને એ જે પૈસા ઉપાડેલા હતા એ પોતાની વાઈફ મીનાક્ષીબેનના નામે ઉપાડેલા હતા. તો જે તે વખતે 98માં એમ કેસ એટલે કોર્ટના હુકમ ઉપરથી એક ચીટિંગની ફરિયાદ સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ હતી અને તે કામના એ બંને આરોપી છેલ્લા 28 વર્ષથી નાસ્તા ફરતા હતા. જિલ્લા પોલીસની અલગ અલગ ટીમો, મુખ્યત્વે પેરોલ ફરલોની ટીમે આમાં અલગ અલગ દિશાએ મહેનત કરી, તપાસ કરી. આ કામના જે તે વખતના લાગતા વળગતા તપાસના કાગળો હતા એ કાગળોના અભ્યાસ કરીને આ કામના એક આરોપી, જે મુખ્ય આરોપી કિશોરભાઈ મહેતા છે, એને પકડવામાં આજે સફળતા મળેલ છે. સાથે સાથે આ કામના જે બીજા આરોપી એમની પત્ની મીનાક્ષીબેન છે એ બાબતે પણ એ મૃત્યુ પામેલ છે. તે બાબતની જે પણ પ્રક્રિયા એનું નામ કમી કરવા બાબત તે પણ હાથ ધરવામાં આવેલ છે. જેથી જિલ્લા પોલીસે એક 28 વર્ષથી નાસ્તો ફરતો આરોપી પકડીને એક સરાહનીય કામગીરી અમરેલી જિલ્લા પોલીસ તરફથી કરવામાં આવેલ છે.